નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુર શહેરમાં રોટરી ક્લબ ઓફ રાધનપુરના 16મા શપથવિધિ સમારંભમાં ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ કર્યો। રોટરી ક્લબના પ્રમુખ પરેશ દરજી, મંત્રી તરીકે કાંતિભાઈએ શપથ ગ્રહણ કર્યા। આ સમારંભમાં નવા હોદ્દેદાર તરીકે ડોક્ટર પરેશભાઈ દરજીએ પ્રમુખ અને કાંતિભાઈ નાઈએ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા। વિશિષ્ટ મહેમાનોમાં પાટણ જિલ્લા એસપી વી.કે. નાઈ, રેડક્રોસ ચેરમેન ડોક્ટર નવીનભાઈ ઠક્કર તેમજ આરોગ્ય ક્ષેત્રના અને વ્યવસાયિક જગતના અગ્રણીઓ હાજર રહ્યા। કાર્યક્રમના ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ડોક્ટર પ્રવીણભાઈ ઠક્કર રહ્યા અને ઉદ્ઘોષક તરીકે ડોક્ટર દિનેશભાઈ ઠક્કર તથા ચિરાગભાઈ રાવલે સરસ સંચાલન કર્યું। શહેરીજનો, રોટરી સાથીઓ અને વિવિધ શહેરોમાંથી આવેલા રોટેરિયન્સની વિશાળ ઉપસ્થિતિએ કાર્યક્રમમાં ઉત્સાહ ઉમેર્યો। આ નવા હોદ્દેદારોએ સેવા અને વિકાસના સંકલ્પ સાથે જવાબદારી સંભાળી। અંતે રોટરી ક્લબ ઓફ રાધનપુરના નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા અને ભવિષ્યમાં વધુ ઊંચાઈએ પહોંચવાની આશા સાથે કાર્યક્રમનો સમાપન થયો। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ ઉપસ્થિત રહ્યા હતા। 16મા સેક્રેટરી તરીકે રોટરી ક્લબે મારી પસંદગી કરી તે બદલ રોટરી પરિવારનો આભાર માનું છું અને 16મા સેક્રેટરી તરીકે ડૉક્ટર પરેશભાઈ દરજી પ્રમુખ તરીકે વરણી થઈ છે, તો એમની સાથે રહી અને જે પણ આરોગ્યલક્ષી કાર્યક્રમો કે જે પ્રોગ્રામ કરવામાં આવશે તો તેમની સાથે ગભે ગભો મિલાવી અને એમની સાથે કામ કરીશ અને રાધનપુરની પ્રજાને સૌથી વધારેમાં વધારે આ હોલનો લાભ મળે તે બદલ એવું અમે કામ કરશું। આ ક્ષણે પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું।